માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ. જુઓ, અમે અમારું વડાળું ફરીથી બનાવી દીધું અને પછી ગરમોટી પણ પૂરી દીધી. બધી અંદર ગરમોટી પૂરી દીધી. જુઓ ગાયો 3 ટેલર ગરમોટી નખાઈ દી. જુઓ જુઓ ચોપ ફેરાથી ગરમોટી પૂરી અને કમ્પ્લીટ કરી દીધું. પતરા હરખા કરી દીધા. બધી ઉપર ગુસામલી ઉપર પડી હતી ને, ગુસામલી બધી કાપી નાખી અને નાનું અડાડું સરસ બનાવી દીધું. જુઓ અમારા ગાયોના ભૈરાના કડિયા, આ પવાલી, ખાડોલ. જુઓ આજે પવન બહુ છે, વરસાદ આવવાનો હોય. જો જુઓ 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 મારો વીર કેવો રમે છે. જો વાછેડીઓ બાંધેલી છે. વીરા તો બેટા ધીરો રહીને આ બાજુ દીકરી જા. આજે પવન બહુ છે અને વરસાદ આવે એવું લાગે છે. આવી જાય તો થોડો ઘણો સારું, તો ગરમી ઓછી થઈ જાય. ગરમી બહુ પડે છે તો 3 ટ્રેક્ટર મોટું લખાયું હતું, 2 ટેલર મોટું અમે બધું કમ્પ્લીટ અંદર સીંચી દીધું. હવે 1 ટેલર મોટું જો અંદર ભેગું કરી નાખવાનું છે. તમને કેવો લાગ્યો મારો વિડીયો? કેવો લાગ્યું મારી ગાયોનું છાપરું? અને કેવું લાગ્યું મારું ગામ? કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી.